સોનગઢ જૂની અલંકાર ટોકીઝ પાસે અકસ્માત, કારની ટક્કરથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત. ગઈકાલે રાત્રે સોનગઢના જૂની અલંકાર ટોકીઝ પાસે એક કરુણ અકસ્માત બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઝડપથી પસાર થતી એક કાર ચાલકે રસ્તા પર ચાલી રહેલા વ્યક્તિને જોરદાર અડફેટમાં લીધો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે તેમના માથાના ભાગે ઈજા થવાથી ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક કોઈ મદદ કર્યા વગર ફરાર થઈ ગયો હતો. હાલ સોનગઢ પોલીસ દ્વારા આ હિટ એન્ડ રન મામલે અજાણી કાર અને ડ્રાઈવરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મૃત વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હતા અને ભિક્ષા માગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ઘણી વખતથી ગામમાં ભગવા રંગના કપડાં પહેરી અને નશાની હાલતમાં ફરતા લોકો દ્વારા જોવા મળતા હતા. આજે સવારે સોનગઢ સરકારી હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બાદમાં તેમના પુત્ર અને ભાઈ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને મૃતદેહને સ્વીકારી અકોલા, મહારાષ્ટ્ર તરફ અંતિમ ક્રિયાઓ માટે રવાના થયા હતા. પ્રકરણ દરમિયાન સોનગઢ પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો હતો. ગુજરાત પહેરેદાર રિપોર્ટર એલિશા મરાઠે, સોનગઢ. मेरा नाम रमेश नारायण चौहान है। हाँ, अभी रमेश भाई आपके यहाँ ये एक्सीडेंट हुआ, ये कौन लगते हैं आपके? ये मेरे पिताजी लगते हैं। हाँ, और इसी और रात को रोड क्रॉस करने गए, उसको बुरी तरह से एक स्विफ्ट कार ने बुरी तरह से रोड कर चले गई है। हाँ, और मैं चाहता हूँ कि कृपया करके मुझे न्याय मिले। हाँ, और जैसे ही हो उस ड्राइवर को कड़ी से कड़ी सज़ा मिले, हाँ, यही चाहता हूँ मैं आप हाँ, सभी लोगों से। हाँ,